મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાગી ગયા છે 7:45, પણ આજે વાર હતી તો નિત્યમ આરતી કરવા બેસી ગયો છું. મસ્ત ભગવાનની આરતી કરીને જશે હે ને નિત્યમ? હાલો જો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ગણપતિ બાપા બોલા મળો. ચલો મસ્ત ભાઈ આવી ગયો છે ને હંતાણો તો હમણાં જોજો. થોડીક મેં જોઈ ગઈ હતી તને. તારી રોટલી ક્યારની બની ગઈ? તારે આજ રોટલીનું ભૂંગળું ખાવું છે ને? એમાંથી ઓલું રેતી ખર્ચે માં દીકરો રૂમમાં મૂકી આવી જા ડાયરેક્ટ જેસીબી. બધે મસ્ત કચરા પોતા થઈ ગયા છે. બહુ ટકી ગયો, બહુ રેમો નીચે, બહુ નીચે રેમો તું તો. એમ ત્યાં સ્ટોક કરેલો છે પેન્સિલો, રોજ અહીંથી પેન્સિલ લઈ જા. રોજ તો એટલી શાર્પ કરીને હે ને પેન્સિલ આખો કંપાસ ભર્યો હોય. કેટલી પેન્સિલ હતી આપણી ઘરે હે નિત્યમ? કેટલી પેન્સિલ હતી સાચું કે છે? 4ની આખી ટોપલી ભરી હતી ને પેન્સિલની. હવે ક્યાંથી હોય? રોજ ટ્યુશન જા ને રોજ પેન્સિલ લઈએ. ત્યાંથી રોજ ટ્યુશનમાં જાય ને રોજ 5 રૂપિયા નાખ દે. હાલે રોજ ટ્યુશનમાં જાય ને રોજ નવી પેન્સિલ લઈ જાય. ભાઈને પેન્સિલ છે ને રોજ અહીંયા જઈને ને ગણી કાઢે રાખે. ગણી કાઢે શું થાય? નાની થઈ જાય. જો નાખે સાજે પેન્સિલ પાસે. જો ઉતાળ કરેલ છો 4 વાગી ગયા ને એને થઈ ગયો ટ્યુશનમાં જવાનો ટાઈમ ને ભાઈને ખબર છે કે મારે પેલા કંપાસમાં છે ને પેન્સિલ નાની એવી છે. ટ્યુશનમાં જવાનું હોય ને રૂમમાં વહી જાય. ટ્યુશનમાં જવાનું થાય ને રૂમમાં વહી જાય પેન્સિલ લેવા. કા પેંડા? ઓય નીતુ કાંઈ નહીં. સારું ચાલો નિત્યને મૂકી આવું ટ્યુશનમાં. આજ તો એવા વાદળા છે ને એવું લાગે જાણે ચોમાસું એવું. કાંઈ નિત્યમ એવું જ લાગે છે ને? ચાલો પહોંચી ગયા છે. જો ભાઈ અમે મા દીકરો પહોંચી ગયા છીએ અવધમાં અને નિત્યમ કરે છે ડ્રોઈંગ. કેમ કે મારે જવાનું છે બહાર એટલે નિત્યમને અવધમાં મૂકીને હું જાઉં છું. પણ અભિષેકને છે ને ભીંડાનું શાક મારા હાથનું ખાવું હતું કડકડિયું. હું બનાવું ને એવું તો જો કે ભીંડાનું શાક ચડે છે ને મમ્મી ફોલે છે લસણ. બીજું એનું શાક કરવાનું છે મમ્મી? ઓળો. અને આશિકા બસ જો આવે છે. આશિકા આવે ને એટલે હું ને આશિકા એક્ટિવા લઈને જઈશી. જવાનું થોડીક ખરીદી કરવા. તો ભાઈ પહોંચી ગયા છે ખરીદી કરવા. ડૉક્ટર સાહેબને કેટલાનો ચૂનો લાગવાનો છે? ડૉક્ટર સાહેબ લઈને એવા છો ને બેનોને ભરોસે નહીં રહેતા હો. અત્યારથી ભાગી જશો, બી જશો. એમ જ ક્યાંય સગાઈ કે લગ્ન થાય અત્યારથી બી ગયા ડૉક્ટર સાહેબ. બોલો એમ નહીં આમ થાય કેતા હતા કોઈ ગોતો લાલ ચુંદડી વાળી ગોતો આવી તો બી ગયા. લાલ જ લીધી છે, રેડ જ લીધી છે. મહેમાની હોય ને તો આશિકા જેવી એક કોફીનો કપ પી ગઈ. એક કોફીનો કપ પી ગઈ છે ને બીજો લીધો. પણ એ ઓફિસેથી ડાયરેક્ટ આવ્યા ને તે ભાઈ કે અમાર બાને ઈ પી લે એમ. એ ડૉક્ટર સાહેબ થઈ ગયું આમ બોલો માઇન્ડમાં સ્ટ્રેસ હતું ઉતરી ગયું કે નહીં? ઓલા 50,000ના ડટાવાળું 50,000ના ડટાવાળું ઉતરી ગયું કે નહીં? ડૉક્ટર સાહેબનો ડટો પૂરો થઈ ગયો અને ખાવા ભેગા થયા છીએ. અને આમ જો ડૉક્ટર સાહેબ માયુસ થઈ ગયા છે. કેમ એટલા બધા મૂડલેસ થઈ ગયા છો? ન કરાય એમ. બાજુમાં બેઠી ને એ હવે નવી છે એટલે જૂની થાય ને પછી કહે. અને આજ તો આશી માસી ને માસી બધા ઓળખવા મળ્યા છે નહીં? ચપ્પલ લેવા કીધી કે આશી માસી છે ને એમ કહેતા આશી નિત્યમના માસી નહીં કરે વાળી એમ. શોપિંગ ફાઇનલી બધી પતી ગઈ. 4 કરોડ આવ્યા છે ઢોસા ખાવા. ઢોસા આવે ને તું મગાવી ને તમે બતાવો. તમારી વાતું છે તો હવે હરકી ઊંઘ કરી લેજો. ઘરે જઈને ટેન્શન બેન્શન કે લેતા નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. હું કે આશિકા ઘરે પહોંચી ગયા છે અને આશીબેન ફોન લઈને બેસી ગયા. ફોનમાં હતું નહીં ચાર્જર. અને નિત્યમ અભિષેકનો ખંભો કસરે છે. શું કરે છે ભાઈ નિત્યમ તું? મોઢામાં ઓલી ચોકલેટ ચગાવતો ની ગળે વહી જાય ખબર છે ને? કકડાઈ જા બસ પછી ચગાવવાની. રામ ભગવાન હનુમાન દાદા છે ને મોટા થયા ને રામ ભગવાન આવી રીતે ખંભે બેઠા હતા હનુમાન દાદાની.
યુદ્ધ કરવા જવાનું હતું ને ત્યારે સીતા માતાને લેવા જવાનું હતું ને ત્યારે હોય નિત્યમ તો ભાઈ બેની મસ્તી ચાલુ છે અને હમણાં નીરવ આવશે અહીંયા હોવાનો છે. તાર મમ્મીને કહી દો હું કીધું તું આજ મને આવો શીખજો ઉલાડતો હતો ને મારી માથે આવ્યું મને વાગ્યું તો મેં એમ કીધું કે હું કામ માર્યું ત્યાં તો આમ એટલો આમ ઓલો થઈ ગયો ને મને એ કારે આમ હાલો એ ઠીકાનો સોરી નથી જોતું મારે મને બટકું ભરવા જોઈએ ન્યા નહીં ન્યા તું તાર માને બતાવી દે હું અહીંયા આંગળીએ ભરી ઝીણા બટકા દુખે બહુ અને તું કોઈને કહી ન હોય અહીંયા છે ને અહીંયા ભરું ને એટલે તું તાર માને ન દેખાય ને હરખો ના ભાઈ આપણે આ છે ને આ આંગળીએ જ ભરી જવાનું છે. કેવો બિચારાને ભરી ગયો છે બટકો કે તો આમાં ઘરેથી જવું નથી ભાઈ વળ ખાય છે ખોટું ઊંઘ આવ્યું હોય ને એવું વળ આંગળું એલા પડી જાય આ છોકરો અમારા નીતુ દાદા છે એક વખત ચોટે એટલે ચોટી જાય ચંપલ કોણ કે નિત્યને તો હટવા જો ચપ્પલ લાવતી હતી અને તો સાઈઝ નહોતી ખબર ને આપણે પાછા જાશું લેવા લીધી ઓલા મામાએ નિવાન માટે લીધી ઓલા મામાએ મને તારી ચપ્પલની સાઈઝ નહોતી ખબર એટલે નકર હું લઈ લેત તાર હાટું હાલે ચંપલ પહેરને હવે ચપ્પલ પહેરે હવે હાલવા મળે હવે નીંદર ઉડી ગઈ તારી લેત પહેરે તો આવા લાડ કરવા છે બસ ચો બા આવ્યા બાન ટાટા કહી દે હા હવે હું તો અમારે જવાનું છે